વાણીનો વિવેક, વાણીમાં મર્યાદા લાવવી બહુ કઠિન છે. ઘણા મહાપુરુષો પણ નથી લાવી શક્યા. ઘણા મહાપુરુષો આમ વાણી દ્વારા વ્યક્ત કરી નાખેલી હોત વાતો. અહંકાર બહુ કઠિન છે. કેવી વાણી બોલવાથી જીવન નું પરિવર્તન થાય અને કેવી વાણી બોલવાથી મૃત્યુ નજીક આવે. સુપંખા બોલી રાવણને બેહકાવ્યો તો એનું મૃત્યુ નજીક આવી ગયું. ધ્રુવની માતા કડવા વેણ બોલી તો ભગવાનને મિલાપ કરાવી દીધો. કેવા કડવા વેણ, અંદર વાત્સલ્ય હોય તો ભગવાનનો ભેટો કરાવી દે, ઓલો ભગવાનથી વિખોટો પડાવી દે. એટલે વાણીમાં ઘણો ફરક હોય છે. ટંકારાની અંદર મોરબી પાસે દાસ દયાનંદ સરસ્વતી એ 15, 18, 19 વર્ષના હતા ત્યાંથી નીકળી ગયેલા. મૂળ નામ એનું મૂળ શંકર, બ્રાહ્મણનું શરીર. ખૂબ પરિભ્રમણ કર્યો, દેશ વિદેશમાં આર્ય સમાજની સ્થાપના કરી, અનેક દેશ માટે ખૂબ સારું કામ કર્યું. પણ સ્વરૂપનું ખંડન બહુ કર્યું. મૂર્તિ, કૃષ્ણની મૂર્તિ હોય, રામની હોય, એ ખંડનના કારણે, એની વાણીના કારણે એક ટૂંકો પ્રસંગ એનો કહું કે એનું મૃત્યુનું કારણ કેમ બન્યું. જોધપુરની અંદર એમને તેડાવ્યા છે રાજા જસવંતસિંહજી ને કર્નલ પ્રતાપસિંહ. રાજમાં સત્સંગ કરે, પ્રોત્સાહન આપે. એની એવી વાયકા દયાનંદજીની હતી, રાજાને બહુ મળવા ન દેતા પંડિતો. કારણ કે જે છે કર્મકાંડની વિધિ વિધાન આપતા 200 વર્ષ પહેલા. આજીવિકા કોઈને તૂટે દુઃખ તો લાગે જ ને. લગભગ મળવાનું બહુ ઓછું દેતા. 1-2 ફેર મુલાકાત થઈ હોય ને ત્યાં રાજા લગભગ રાજાનો પલટો ખાઈ જાય. મૂર્તિને કૃષ્ણને હોય કે રામની હોય માનતા બંધ થઈ જાય. આમાં એમનો પાવર એવો હતો, વિરક્ત ભાવ એવો હતો, વૈરાગ્ય ભાવ એવો હતો. પણ મહેસૂસ કરાવી દેતા. આમ ખાલી ખંડન કરાવીને તોડી નાખીને ભાંગી તોડીને બધું ભૂકો કરીને વૈયા જતા એવું નહીં. પોતાના નિજ સ્વરૂપનો આત્માનો મહેસૂસ કરાવી દેતા. એમની પાસે એવો પાવર હતો. ખાલી બડાઈ મારીને એમને. અત્યારે ઘણા કહે ને આમ ઢીંગલા પોટી, હું ઢીંગલા પોટલા રામદેવજી કૃષ્ણ ન્યાને કે એ ઠણઠણ હોય. વ્યક્તિનો ભાવ જાગ્યો. આવા બાળકો એને તમે શું કહેવાના, તું બ્રહ્મ છો હું બ્રહ્મ છું એમ થોડું હાલશે કઈ. એને મંદિર જ દેખાડવું પડે. એને કૃષ્ણ, લાલો, ઠાકોર છે એને દેખાડવા જ પડે. તો જસવંતજી એના રાજમાં જાય છે. આમ દયાનંદજી મોખરે બહુ હતા. કારે મોકો મળતા આમ અમૃત પાઈ દઈએ એવો, પણ લગભગ મોકો નહોતો મળતો. 2 ફેર તો પાઈ દીધું હતું જ્યારે એને. કારણ કે ખંડનને કારણે. હું બોલી રહ્યો કેના કારણે? વાણીની વાત ઉપર હું બોલી રહ્યો છું કે કડવી વાણી, મીઠી વાણી, એની ઉપર વાત ઉપર બોલી રહ્યો છું. પછી મહાપુરુષ હોય, સામાન્ય હોય, બે બાજુ વાત છે. જેસલજી ની ભાભીએ મેણું માર્યું તો જેસલજી પીર બની ગયા. એટલો બધો સુરવીર હોય તો
તોળી ઘોડીને તરવાડ ને એવું લઈ આવી ને આને ખબર નહોતી તોળી ઘોડીને તરવાડ ને ક્યાં કાંઈ આવ્યું એ તે લ્યો. પણ એક વેણના કારણે તો પરમાત્માનો મિલાપ થઈ ગયો. અહીંયા રાજા જસવંતસિંહજીએ આમંત્રણ આપેલું અને ઓશિતાના જઈ સીડ્યા અને બરોબર રાજા અને જસવંતસિંહજી અને કર્નલ પ્રતાપસિંહજી અને બધા બેઠેલા. અને એ વખતનો સમય એક પેલી વાત કહી દઉં. એને એક દયાનંદજીએ બહુ સારી વાત કરેલી 200 વર્ષ પહેલા કે જો રજવાડા ઝાઝો સમય ટીક્યા હોય ને તો આ મહારાણીઓના હિસાબે જે નારીઓ છે ને સતી નારીઓ એના હિસાબે ટીક્યા. કે તમારા હિસાબે તમે તો કે બધા નશામાં એટલા બધા ડૂબશો ગળા ડૂબ. દાસ દયાનંદજી સરસ્વતી કહે છે ટંકારાના જે મહાપુરુષ એ કહે છે રાજસ્થાનમાં ઘણા રાજાને એને કીધું. એને રજવાડાનો જો નાશનું કારણ હોય પતનનું કારણ હોય તો તમારા નશાના હિસાબે આહારના હિસાબે. એક તેમની રખાત અને આ મહેફિલમાં બેઠા હતા બરો ઓટોમેટિક દયાનંદ સરસ્વતી આવી ગયા. ખ્યાલ આવ્યો એકદમ. રખાતને પાલખી ઉપર બેહારતા પાલખી ઉચકી નહીં બેના જે સાકર હતા તે જસવંતજીએ ટેકો આપ્યો પાલખીને અને દયાનંદજી ભાળી ગયા. ખુમારી વાળો પુરુષ હો દયાનંદજી બહુ મહાન પુરુષ આમ કઈ સામે. પણ કારણ આ બોલીના કારણે જોધાણાનો નાથ એમ નથી શરૂઆત કરી. એને જોધાણાના નાથની આ દિશા કેસરી સિંહની ગુફામાં ઉતર્યું ગીરી ગયું કૂતર્યું. હું કીધું આ મીઠી ભાષા ન લાગે ને. રાજાને નો વાંધો આવ્યો કારણ કે એમ તો વિશાળ વાળો માણસ ને. કેસરી સિંહ એટલે રાજ પુરુષ અને રખાત એટલે કૂતર્યું કીધું એને. રાજાને બહુ ડંખ ન લાગ્યો પણ ઓલીને સોટી ગયો. ડંખ તો લગભગ અંગ્રેજ શાસન હતો એને લાગેલો જ હતો. પછી બધા આ આજીવિકા તોડતા હોય એને ડંખ તો હોય જ ને. નનસી નામની આ જે રખાત હતી જે નારી, પરંતુ મારા વિચાર પ્રમાણે સંન્યાસી સાધુ પુરુષને માટે એવા હલકા વેણ નો નીકળવા જોઈએ. મારા વિચાર પ્રમાણે જે હોય તે, કારણ કે સંન્યાસી છે સાધુ પુરુષ છે. રાજાને ગમતી વાત છે ને. ત્યાંથી ઝેર શરૂ થઈ ગયું. આજે રખાત હતી નારી, એમનો જે દયાનંદજીનો નિકટનો સેવક હતો ને એને ફોડ્યો. નિકટ ના હોય એને ફોડવા પડે ને કઈ, બહારનો સીધો અંદર પ્રવેશ ન કરીએ કે. દૂધમાં મેળવી દીધું ઝેર. ત્રીજી ફેર જોધપુરમાંથી અજમેર આવે, માઉન્ટ આવે. 1 મહિનો સુધી પીડાણા. 1 મહિનો સુધી સાંભળીના બધા ફોડલા સાંભળી બધી નીકળી ગઈ. તો કહેવાનું મારું કારણ એટલું છે ખાલી કે વાણી જે કડવી છે એ મહાપુરુષ હોય તોય તે એને છે ને સવાસા ખૂટ્યા હોય તો ખૂટવાડી દી. એમ થયું કેવાય ને, ભલે એના સવાસા તો ખૂટી ગયા છે કે એ કહેતા ભાઈ મને એનું બહુ સારી એક વાત કરી છે ભાઈ, હરી ઈશ્વર તેરી ઈચ્છા, હિન્દી ભાષામાં સારી છે એમ કે મેં મુझको किसने अमृत पिला दिया है. એ જે પાનાર હતા એ વ્યક્તિને ખબર પડી ગઈ દયાનંદજીને. એને પૈસા આપીને આલે કે તને ખબર ન પડતું અહીંથી નીકળી જાય કે. હા એમ દયા ભાવ એટલો, પણ વાણીમાં
કંટ્રોલ ન આપી ગયા. સમર્થ રામદાસજી, સ્વામી રામતીર્થ, જે વાણીની જે મીઠપ છે ને એ વ્યાપક થઈ હતી. એટલે અહીંયા વાત કે જ શરૂ થઈ. એને શું સમજે અભિમાની, અજ્ઞાનની વાત છે શાની. બધી પ્રકારનો કોઈ અભિમાન નથી હોતું. કઈ ઘણા પ્રકાર છે. સત્તાનો અભિમાન હોય, આમ રાગ રાગણીનો અભિમાન હોય, કલાનો અભિમાન હોય, કઈ નકરું જ્ઞાનનું અભિમાન હોય એવું ન હોય. પ્રકાર જણા જુદા જુદા હોય. પણ આપણો સાર એટલો છે કે આપણે મૃત્યુ આમ બોલાવવું નહીં, વાણી દ્વારા, કડવી વાણી દ્વારા. તો આવા મહાપુરુષોનું પણ આવું બની શકે. એમ બન્યું ને. ત્રીજી ફેર ઝેર આપી દેવામાં આવ્યું. 1 મહિનાની અંદર દયાનંદજીનું પ્રાણ પિંજરું છૂટી ગયું. એટલે જીવનની અંદર એવો વળાક લેવો, એવા શાસ્ત્રોને અધ્યયન કરવું, એવા સંતોની સંગત કરવી કે આપણી વાણી નિર્મળ બને. ગણપત સાહેબ એના માટે કહે ને, સદગુરુ ધાર્યા તો શીશ ન સુધર્યો, નિર્મળ થઈને વાણી. કાં તો ગુરુ એના જ્ઞાન વિનાના કા પાપી પ્રાણી, બેમાંથી એકમાં કાંઈક ખામી છે. એક મિસ્ટેક તો છે. કા ગુરુ હાવ એમને કોરા કાગસ, કાવલામાં એટલું બધું ભરાઈ ગયું છે પાપનું, સ્વીકારી નિર્મળ વાણી જ બનતી. નકર એનું પ્રમાણ એના વાક્યો, એની વાણી માં પ્રેમ વહે. એટલે આવું કઈક વિચારવું, કઈક જીવનની અંદર લક્ષ્ય લેવું. બોલાઈ ગયું હોય તો પછી માફી માંગી લેવી, અને જીવન બનાવી લેવું. અહંકાર નહીં રાખવાનો, અભિમાન નહીં રાખવાનું. જો જ્ઞાન પ્રાપ્ત થયું છે તો વ્યાપક થવું જોઈએ. આના કર એટલા બધા આમ. એક વખત તો એ રાજસ્થાનમાં હોય કે આગ્રામાં હોય, અમે નંદી ખૂટ એટલા બધા બાજ્યા હતા, બે નામ પકડીને એમ કરી નાખી. એટલી બધી તાકાત હતી એમ દયાનંદજીનામાં. હો આમ પકડીને બોલા દિવાલ ભટકાડી દીધો હતો. હવે આખલાને પગે કઈ નગર રાની થઈ ગયો હોય. રાની પેલા અહીંયા ગેડ ભટકડ ક્યાં બાઈ વરે જેવું થઈ ગયું. એ ન પગે કઈ, પણ આ દયાનંદજીમાં એટલી તાકાત હતી. એ સદગુરુ પાસે એને વિરજાનંદ સ્વામી મથુરાની અંદર જયારે વિદ્યા અભ્યાસ કર્યો, વ્યાકરણ અભ્યાસ, તત્વજ્ઞાન બધા અભ્યાસ કરી લીધો. પછી ગુરુ દક્ષિણામાં તું શું આપીશ? આ તો વિરક્ત પુરુષને સન્યાસી પાસે કાંઈ હોય ને, કારણ કે સન્યાસીને ક્યાંય 24 કલાક રોકાવાનો હોય તો એ સમય હતો. કે સાધના કરવી હોય તો એને અમુક કક્ષાઓ એવી હતી. તે એ સદગુરુ વિરજાનંદજીને લવિંગ બહુ પ્રિય હતા. તે લવિંગ થોડાક લઈને મૂકે છે. વિરજાનંદજી કીધાય છે, મને લવિંગ પ્રિય છે પણ મારી દક્ષિણા આ નથી. કઈ દક્ષિણા? મારી દક્ષિણા એ છે કે મેં તને વિદ્યાભ્યાસ કર્યા છે એ વ્યાપકમાં લઈ જા. જે મારી દક્ષિણા એ હું સ્વીકારીશ. અને કરી બતાવ્યું પણ એને. ખૂબ કાશીના પંડિતોમાં બધાને હરેવા, દેશાટન કર્યું બધું આખા ભારતની અંદર, અને દેશ માટે જીવન જીવી ગયા દયાનંદજી. પણ વાણી બોલે વય ખરી, એટલે ત્યાં સૂકી જઈએ આપણે. રાજા નો બોલ્યા પણ આખું ષડયંત્ર રચીને બાપુને સીતારામ કરાવી દીધા. એટલે આવું ધ્યાન રાખવું. બોલાઈ ગયું હોય ને, કુટુંબમાં છે, ગામમાં છે, આજુબાજુ છે, તાલુકામાં છે, જિલ્લા સુધી ગમે ત્યાં, એટલે આમ નિરાળા આપણે ફરી શકશું. નકર નીકળવું હોય તો આમ થોડુંક ધ્યાન રાખવું પડે. આ મેહાણકાળો રસ્તો હોય ને પછી આમ રૂપાવટે વાળા ચડવું પડે.
બનાય ઘણી ફેર આવે ને કે ત્યાં નથી હાલતા, કેમ કે પેલા બાવળીઓ વાવ્યો હતો એટલે હકીકત એટલે સુધારી લેવાની બાજી. કહે સતારદાસ ધ્યાની, ધ્યાન કરીને ભગવાનનું ભજન કરીને જે પ્રાપ્ત કર્યું છે, તમે સિદ્ધને કરશો ખેસા તાણે, ખેસા તાણે પછી મટી જાય. અંતર ની અંદર સમજાવો મને ધીરે ધીરે. બાપુ એમણે કેમ વાત કરી આ બધા દવારોની, વ્રજની, ગોકુળની, બધું આની અંદર આવી જાય. સમજ આવવા મળે ને ત્યાં બધું આની અંદર આવવા મળે. આઘું આઘું લાગતું એ બધું નજીક નજીક લાગવા મળે. કૃષ્ણ ગોપિકાઓ બધા એની અંદર પડ્યા છે. ક્યાંય ક્યાંય મોરલી વાગે છે, પણ આપણે બીજું સાંભળવા ટેવાઈ ગયા છે એટલે મોરલી ને બાંસુરી ને કાંઈ સંભળાય નહીં. બે સુરો આ પેટી ન સંભળાય. પણ ધીરે ધીરે કઈ બહુ ઉતાવળ નહીં કરવાની. આપણે લાડ જીવવાના છે, પછી પાછો મોકો દેહ જ આપણે તમતારે. અને મનુષ્યનો દેહ તમતારે, હું જાતા નહીં કઈ. હા એમ કે મારી પાસે કઈ સત્તા નથી એમ પાસે, આમ એટલું હતું. હા એટલે રાખતા નહીં બહુ, બીજાનું ખાતા નહીં અને ભજન કરજો. એટલે આ ધ્યાની પુરુષ ના છે બધું. આ ધ્યાન કરવું, ભજન કરવું, સત્કર્મ કરવું, કાંઈ ન દેવું ને કાંઈ નહીં, સારા આશીર્વાદ દઈ દેવા ભલે કાંઈ ન આપણી પાસે. અરે બહુ પ્રવચન કરતા હતા ને, એટલા બધા આશીર્વાદ આપ્યા ને, એટલા બધા આશીર્વાદ આપ્યા ને, એટલે સોતા લેતા લેતા થાકી ગયા, દાંત કાઢવા માંડ્યા. આવ 4-5 વર્ષ પહેલા મનસુખ મોટી હસ્તી, બાપુ આની ફેક્ટરી માંડે હું ઘડીક મને એવો વિચાર આવ્યો. ઠીક છે, આનંદ છે, એટલે સારી બોલી છે, સારી મીઠી વાણી છે, એવું બોલાય મજા આવે આપણને. બીજું હું બહુ ન બોલું નકર ખબર પડી જાય પછી. કાંઈક એનો કાંઈક આ માત્રામાં થોડુંક આસે ધ્યાની પુરુષના સિદ્ધને કરો છો તમે ખેસા તાણે, ખેસા તાણે મૂકી દેવાય. જ્યારે જ્યારે સમજાતું જાય ને એટલે મૂકતું જવાનું. બીજોમાં કાંઈ જાદુ છે નહીં, અને બધાથી થઈ શકે એવું છે. બધાથી સંસારી હોય, બાળકો હોય, મોટા હોય, 70 વર્ષ પગ્યા હોય, તો બધાથી થઈ શકે છે. બે તકિયા નાખીને બેહું તમ તારે, એવું કાંઈ નહીં કે આમ પલોઠી વાળીને બેહું, એવું કાંઈ નહીં. સોફો હોય, ખુરશી હોય, આરામ ખુરશી હોય, મેળા પર બેઠા હોય, ભલે મસરાનો નાદ વાગે, આપણા અંદર નો નાદ વાગે કઈ નહીં, મેળા ઉપર તો પછી કઈ. એટલે પ્રભુ ભજન કરી લેવું, થોડું ઘણું સત્કર્મ કરી લેવું, વધારે કઈ